અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। નીટની પરીક્ષાના પેપર લીક મામલે દેશભરમાં વિપક્ષ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે, ત્યારે સુરતમાં યુથ કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી ખાતે પહોંચી વિરોધ પ્રદર્શન કરાયું હતું। તો યુથ કોંગ્રેસના વિરોધને લઈ પોલીસ બંદોબસ્ત કલેક્ટરાલયે ખડકી દેવાયો હતો। ડોક્ટર બનવા માટેની લેવાતી નીટની પરીક્ષાના પેપર લીક થયા બાદ દેશભરમાં વિરોધ કરાઈ રહ્યો છે, ત્યારે સુરતમાં યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું। યુથ કોંગ્રેસ દ્વારા સુરત કલેક્ટરની કચેરીએ પહોંચી વિરોધ પ્રદર્શન કરાયું હતું। તો નીટ મામલે વિરોધ કરવા ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા તથા ઇન્ડિયન યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય મંત્રી પ્રદીપ સિંઘવીની આગેવાનીમાં યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું। તો યુથ કોંગ્રેસના વિરોધ પ્રદર્શનને લઈ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કલેક્ટર કચેરીને પોલીસ છાવણીમાં ફેરવી દેવાઈ હતી। સુરત શહેર યુથ કોંગ્રેસ દ્વારા આજે નીટ પરીક્ષામાં જે ગેરરીતિ થઈ છે એ ગેરરીતિના વિરોધમાં આજે સુરત શહેર યુથ કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી આવી નકલી ચલણી નોટો સાથે આવેદનપત્ર પાઠવી જે આ નકલી નોટો છે એ નકલી નોટોથી અમારો એક સંદેશ જાય છે કે આ જે શિક્ષણ મંત્રીના જે વચેટિયાઓ છે, જે મળતિયાઓ છે, એ લોકોને પૈસાની ખૂબ જરૂર હોવાથી જે આજે પેપર લીક થયું છે એ પૈસાના જોરે થયું છે। તો આ પૈસા બતાવી અમે એમને વિરોધ કરવામાં આવે છે કે પૈસા અમારી પાસેથી લઈ લો, પણ આ વિદ્યાર્થીઓ આજે આપણા દેશના ભવિષ્ય છે, એ ભવિષ્ય સાથે એ લોકોની સાથે ચેડા નહીં કરો। એ લોકોની વર્ષોની મહેનત છે, એ વર્ષોની મહેનત પાણીમાં ના જાય એ માટે આજે વિરોધ કરી આ ચલણી નોટો સાથે અમે અહીંયા આવ્યા છે અને જે અમારા શિક્ષણ મંત્રી જે પ્રધાન છે એને એક મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે એનું રાજીનામું લેવામાં આવે। એ રાજીનામું નહીં આપે તો સુરત યુથ કોંગ્રેસ અને દેશભરમાં ઇન્ડિયન યુથ કોંગ્રેસ દ્વારા આનાથી આશ્ચર્યજનક કાર્યક્રમ વીર શહીદ ભગતસિંહના માર્ગે પણ આશ્ચર્યજનક પ્રોગ્રામ કરવામાં આવશે। જો આવનારા સમયમાં જો એનું રાજીનામું ના લેવામાં આવે, જો એને સસ્પેન્ડ ના કરવામાં આવે, આની પછાડી જેટલા સંડોવાયેલા હોય એ લોકોને જો સજા નહીં મળે તો યુથ કોંગ્રેસ શહેરમાં, રાજ્યોમાં, જિલ્લાઓમાં, તાલુકાઓમાં ઠેર ઠેર આવી રીતે આશ્ચર્યજનક પ્રોગ્રામ આપશે અને એનું રાજીનામું લેશે।